નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનેલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે। તો રાજકોટથી સમાચાર છે, ડોક્ટર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એક બાજુ બાળકની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર આરામ ફરમાવી રહ્યા છે, તો બીજી તરફ ડોક્ટર આરામ ફરમાવી રહ્યા હોય તે પ્રકારનો સિવિલ હોસ્પિટલનો આ વિડીયો વાયરલ થયો છે। ડોક્ટરની બેદરકારી કે ઓવરટાઈમના લીધે આ ઘટના બની તે પણ એક સવાલ ઊભો થયો છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। એક બાજુ બાળકની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ ડોક્ટર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। રાજકોટથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટના આજીડેમ વિસ્તારમાં ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો રાજકોટથી સમાચાર છે, આજીડેમ વિસ્તારના બાલસર ગામની ઘટના છે। ચોરીનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। તો બાલસર ગામની મહિલાનું અંદાજે 40 તોલા સોનું ચોરાયું છે। મહિલા બસમાં ચડે તે પહેલા જ ચોર ટુકડી સોનું ચોરીને ફરાર થઈ છે। આ ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આજીડેમ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજકોટથી ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આજીડેમ વિસ્તારની ઘટના છે। બાલસર ગામમાં એક મહિલાનું અંદાજે 40 તોલા સોનું ચોરાયું છે। રાજકોટમાં પ્રેમિકાની સગાઈ થતાં જ પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કર્યો હતો। છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા। તો પ્રેમિકાની અન્ય સ્થળે સગાઈ થતાં જ પ્રેમી સંજોએ આવેશમાં આવીને પ્રેમિકા ઉપર હુમલો કર્યો। હુમલાની ઘટનામાં પ્રેમિકાને ગંભીર ઈજાઓ પહોંચી છે। હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને પણ ચપ્પુ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હાલ તો પ્રેમી અને પ્રેમિકા બંને સારવાર હેઠળ છે, જ્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સંજય છે આરોપી, એના પ્રેમીએ તો એને જમીન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો, જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે, પેનીના ભાગે, હાથના ભાગે, કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે। આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1), 118(2) અને જીપી એક્ટ 135(1) મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે। સુરત મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાના નિવેદનનો મામલો સામે આવ્યો હતો। આ સમગ્ર મામલે સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે ન માત્ર પાટીદાર પણ તમામ સમાજમાં દારૂનું દૂષણ વધ્યું છે। એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે, વ્યસન એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। રાજકોટના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપે જોર લગાવ્યું છે અને ત્યારે મહિલા મતદારોને આકર્ષવા માટે મહિલા આગેવાનો પ્રચારમાં મેદાને ઉતર્યા છે। આ સાથે જ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તમામ મહિલાઓએ ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાના શપથ પણ લીધા હતા। 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને
મળવાથી, એમની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે, તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો, એમના દરેક બાબત, એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ નગરપાલિકામાં સત્તા પ્રાપ્ત કરવા માટે કમર કસી રહ્યા છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટના જેતપુરની અંદર પણ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોડ લગાવવાનું શરૂ કર્યું છે. ત્યારે મતદારોને રીઝવવા માટે થઈને તમામ પક્ષો દ્વારા વિકાસના વચનો આપવામાં આવી રહ્યા છે. જો કે જેતપુરમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પીવાના શુદ્ધ પાણી તથા સફાઈ સહિતની અનેક સુવિધાઓ આપવામાં ભાજપ નિષ્ફળ ગઈ હોય તેવા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોઈ પાંચ સુવિધા એવી સારી નથી બતાવી કે ભાજપના અત્યાર સુધીના શાસનની અંદરમાં. અત્યારે રોડ રસ્તામાં જોઈએ તો ગટરના ઢાંકણા હોય એ પણ તૂટી ગયેલા, અસંખ્ય અકસ્માતો તેને કારણે થયા છે. અને રોડ એવા બનાવવામાં આવ્યા છે, દર ચોમાસામાં મોટા ભાગના લોકોની ગાડીઓ સ્લીપ થઈ છે, પૈડાના હાડકાના ભાંગા છે. આવડા મોટા શહેરની અંદર જે લોકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, પાણીની, રોડની, રસ્તાની, લાઇટની, જાહેર શૌચાલય હોવા જોઈએ, વોર્ડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોવી જોઈએ, ક્યાંય તમને જોવા નથી મળતી. આ રીતે ભારતીય જનતા પાર્ટી જેતપુર શહેરને લૂંટી રહ્યું છે. ત્યાં વિકાસના નામે ઝીરો છે, કામ પૂર્ણ થવામાં સમજતું જ નથી. આમ જો તો તમે ઘણા સમયથી આ કામ ચાલુ. સામેની જ સાઈડ આપણે જાય તો જેતપુરની સિવિલ હોસ્પિટલ છે, જ્યાં ડોક્ટરોની અછતોથી માંડી અને એમ કહેવાય કે કોઈ મશીનરી કે કોઈ એવા સંસાધન નથી કે જે જેતપુરની પ્રજાને એમ કે પૂરું આપી શકે, એમ સારવાર આપી શકે. વિકાસ શબ્દ જેતપુર નવાગઢ નગરપાલિકા અને જે એની એક બોડી હતી ભારતીય જનતા પાર્ટીની, એને બોલવા માટે સરળ છે, કારણ કે મફત છે વિકાસ એક શબ્દ બોલવા માટે. પણ અહીંયા કોઈ એવો વિકાસ જેવું કશું દેખાતું નથી. છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 892 કરોડના રોડ થયા. એક પણ રોડ સાજો હોય તો તમે મને બતાવી દો. જેતપુર નગરપાલિકામાં ગઈ ટર્મમાં જ ભાજપનું શાસન હતું, જ્યારે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પીવાના શુદ્ધ પાણી, સફાઈ સહિતને લઈને ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, તેમજ ભાજપના શાસનમાં થયેલો વિકાસના કામો યાદ અપાવ્યા હતા. જ્યારે રોડની વાત કરીએ તો તમામ વિસ્તારમાં સિમેન્ટના રોડ બની રહ્યા છે અને ઘણા ખરા વિસ્તારમાં રોડના કામ પૂર્ણ થઈ ગયેલ છે. બીજી વાત કરીએ તો સફાઈની વાત કરવા જઈએ તો સફાઈમાં રોજબરોજ ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાળા નિયમિતપણે આવે છે. ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થઈ ગયેલ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોંગ્રેસ ચૂંટણી આવે એટલે એકને એક મુદ્દો, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડે છે. તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? ચૂંટણી આવે અને કોઈ તમારી પાસે મુદ્દો ના હોય એટલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ કોંગ્રેસનું કામ છે. ત્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ આક્ષેપ કરે છે. રોડ, પાણી, લાઇટ એ ત્રણની સુવિધા પૂરેપૂરી નગરપાલિકાએ પાડેલી છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છેવાડાના માનવી સુધી કામ લઈને જતો હોય છે, એ તમે જો તો 12 મહિના એમનું કામ ચાલુ હોય છે. અત્યાર સુધી એ ભ્રષ્ટાચાર એને કર્યા છે. એને હિસાબે તો આ દિલ્હીનું ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું, 0 સીટ આવી છે. એ જ કહી દે છે કે પબ્લિક હવે એમને સ્વીકારતી નથી અને એનાથી શું કહેવાય, કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ મોટાભાગની નગરપાલિકાની બેઠકો ભાજપે કબજે કરી બિનહરીફ થઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં લોકો જેતપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન કોના સિરે સોંપે છે તે જોવાનું રહ્યું. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. જૂનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળવા ચોક ખાતે કોંગ્રેસની જાહેર સભામાં કોંગ્રેસ નેતા પૂંજા વંશે જાહેરમાં જ નિવેદન આપ્યું હતું. પોલીસને વહીવટી તંત્રને પૂર્વ ધારાસભ્યે ચીમકી આપતા કહ્યું છે કે પોલીસ ભાજપનું કામ કરે છે. વર્દી પહેરીને ભાજપનું કામ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ. યાદ રાખજો કે બધાનો વારો આવે છે, પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. આખી વસ્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને
ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તમ તાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેર પાડો, કોણ તમને રોકે છે? ભાવનગરના મહુવામાં ડુંગળીના વેપારી સાથે 6,96,000ની છેતરપિંડી કરવામાં આવી છે. મહુવાની પેઢીના નામે ખોટું લેટર પેડ અને બિલ બનાવી ઠગાઈ કરવામાં આવી છે. ફોન ઉપર ઓર્ડર મેળવીને વેપારીએ જયપુર માલ મોકલ્યો હતો. ખોટા લેટર પેડ અને બિલ પર ગઠિયાએ બારોબાર પેમેન્ટ પણ ઉઘરાવી લીધું હતું. તો જયપુરના વેપારી પાસેથી રોકડ તેમજ આંગળીયા મારફતે રૂપિયા લઈ લીધા હતા. જ્યારે વેપારી નૈતિક દોષીને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા મહુવા પોલીસમાં આ ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ એક કેદી ઉપર હત્યા કેસના 3 આરોપીઓએ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા 26 વર્ષીય જયદીપ પરમાર પર 3 શખ્સોએ જેલની અંદર હુમલો કર્યો હતો. જયદીપના ભાઈની માણેકવાડી વિસ્તારમાં રહેતા સંજય રાજન અને ચણી નામના શખ્સ સાથે મોબાઈલ મુદ્દે બોલાચાલી થઈ હતી અને જેની દાજ રાખીને આ 3 શખ્સોએ જયદીપ પર જેલમાં હુમલો કર્યો હતો. જ્યારે આ મામલે જયદીપ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓનો જેલમાંથી કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આડોડિયાવાસ વિસ્તારમાં દરોડા પાડીને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આડોડિયાવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ ઇંગ્લિશ દારૂ સહિત કુલ 35,940 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળ બનાવતા રાબડાઓ તેમજ ગોડાઉન ઉપર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીજી ફાર્મ, ભાગ્યોદય ઓર્ગેનિક ગોળ અને ત્રિદેવ ગોળના રાબડામાં બનતા ગોળના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ અર્થે લેબ ટેસ્ટિંગ માટે પણ મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ આધાર પુરાવા વગરના ઔદ્યોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, સેફોલાઇટ તથા એસિડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના પટણીવાર વિસ્તારમાં વહેલી સવારે જ 2 જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી. આ ઘટનામાં એક જૂથે બીજા જૂથના મકાનને આગ લગાવી હતી, જેમાં મકાનમાં રહેલું ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થયો છે. જ્યારે અથડામણ દરમિયાન આરોપીઓએ સોડા બોટલ, પથ્થર, છરી અને ધોકા જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જાહેર રસ્તાઓ પર થયેલી આ હિંસક ઘટનાએ વિસ્તારમાં દહેશત ફેલાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ફરિયાદ પણ નોંધી છે. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં દેશ વિદેશના અનેક વ્યક્તિ ધંધાર્થીઓ સહભાગી બનશે, જેનાથી રોજગારીની તકો ઊભી થશે અને ધંધાર્થીઓને પણ ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ મળશે. આગામી તારીખ 13મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી ન્યૂ જામનગર ખાતે વિશાળ ઇન્ટરનેશનલ લેવલનો એક્સપો યોજાશે. સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડમ્પર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતર પોલીસ દ્વારા આજ રોજ ડમ્પર સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં લાયસન્સ, પીયુસી, ઓવરલોડ અને રોયલ્ટી તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેવા ડમ્પરોને સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસે ડમ્પર સીઝ કરી દંડ ફટકારતા જ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
સુરેન્દ્રનગરમાં ખનિજ ચોરો પર લીંબડી ડેપ્યુટી કલેક્ટર કુલદીપ દેસાઈ અને મામલતદારની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ગેરકાયદે ખનિજ ચોરી અને ખનિજ વહન કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન લીંબડી સર્કલ પરથી જ ખનિજ ચોરી કરતા 3 ડમ્પર કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ગેરકાયદે કાર્બોસોલનું વહન કરતા 2 ડમ્પર પણ જપ્ત કરાયા છે. તો કપચી ભરેલું એક ડમ્પર સહિત કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની સિંચાઈ માટે પાણી લીધા બાદ પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના પગલે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023 ને 2024માં જિલ્લાના 300થી વધુ ખેડૂતો સામે સિંચાઈ માટે કેનાલમાંથી પાણી લેતા સમયે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ વધુ ખેડૂતો ઉપર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એનો ગુનો એ હતો કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું હતું. કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે, તો પાણી ચોરી પોતાનો પાક બચાવવા ખેડૂતે કરી હતી. ખરેખર સરકારની જવાબદારી બને છે કે સિંચાઈનું પાણી પહોંચાડવું. સરકાર જ્યારે પહોંચાડી શકી નથી, ખેડૂતે પાક બચાવવા પાણી લીધું. સુરતમાં ગટરમાં પડ્યા બાદ 2 વર્ષના કેદારના મોતને લઈને ચકચાર મચી ગઈ હતી. જોકે કેદારના મોત બાદ પણ તંત્ર હજુ પણ અધિકારીઓને બચાવવામાં લાગ્યું છે. પોલીસે મનપાને રિમાઇન્ડર લેટર લખીને વિગતો રજૂ કરવા જણાવ્યું છે. 8 દિવસ વીત્યા તેમ છતાં પણ પોલીસે માંગેલી વિગત સુરત મનપાએ આપી નથી. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં મનપાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી. આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. શહેર કોંગ્રેસના પૂર્વ સંગઠન મંત્રીએ કેસરિયા કર્યા છે, જેથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સંગઠન મંત્રી સાજિદ હાલા ભાજપમાં જોડાયા છે. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 11ના સમર્થનમાં સાજિદ હાલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કેસરીઓ ધારણ કર્યો છે. 3 દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપ્યું હતું. તો જૂનાગઢમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જામનગરથી સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં ડ્રોલ નગરપાલિકા ખાતે એક બનાવ બન્યો છે, જેમાં વોર્ડ નંબર 7ના ઉમેદવારનું નિધન થયું છે. તો કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થયું છે. જામનગરના ડ્રોલ નગરપાલિકાનો આ બનાવ છે. સાંજે 4 વાગ્યાની આસપાસ હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું છે. સારવાર અર્થે દશરથસિંહને હોસ્પિટલ ખાતે પણ ખસેડ્યા હતા. સારવાર દરમિયાન દશરથસિંહ જાડેજાનું નિધન થયું છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આગામી 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત લાગુ થશે. તો સમાચાર છે સુરતથી. 15મી ફેબ્રુઆરીથી સુરત શહેરમાં હેલ્મેટ ફરજિયાત લાગુ થશે. શહેર પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. પોલીસ દ્વારા હેલ્મેટ પહેરીને બાઇક રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના જવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. તો લોકોમાં હેલ્મેટને લઈને જાગૃતિ ફેલાવવા માટે ખાસ આ રેલીનું આયોજન કર્યું હતું. 15મી ફેબ્રુઆરીથી સુરત શહેરમાં પણ હેલ્મેટ ફરજિયાત થશે. તો સુરતથી સમાચાર છે. સુરતમાં શહેર પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિકના જવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સુરતમાં અડાજણ સ્ટાર બજાર નજીક કાર બનીને ફરતા મહાનગરપાલિકાના ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થિનીને રસ્તામાં જ કાર ભેટી ગયો હતો.
કાળમુખા ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થીનીને કચડી નાખી છે. તો કચરાના ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી નાખતા જ અરેરાટી ફેલાય છે. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ મૃતક વિદ્યાર્થીની શ્રેયા સારંગ પરિવારની એકની એક દીકરી હતી. એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસવાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીને એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો. એ જે ડમ્પરવાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પરવાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો. સુરતમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના નિયમની કડક અમલવારી કરવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું છે કે શહેરમાં ચાલતી દરેક કંપનીઓને તેમના કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ આપવા અપીલ કરાઈ છે. ટેક્સટાઇલ વેપારીઓ સહિત 18 કંપનીઓએ પોલીસ કમિશનરની અપીલ સ્વીકારી હેલ્મેટ આપવાની તૈયારી બતાવી છે. और उसी को भाग रूप आज जो है फोस्टा जो अपना टेक्सटाइल एसोसिएशन है उसमें श्री कैलाश भाई हाकिम उनके प्रेसिडेंट के नेतृत्व में अपने अलग अलग जो टेक्सटाइल के हमारे जो यूनिट्स के जो ऑनर्स है उनकी तरफ 1350 हेलमेट अपने टेक्सटाइल के वर्कर के लिए आज डिस्ट्रीब्यूशन हुआ जो है और एक बहुत खुशी की बात है. और दूसरा पूरे शहर में अलग अलग जो संस्थाएं भी इस तरह से डिस्ट्रीब्यूट कर रही है. अभी हम लोग को दूसरा बहुत सारे प्रोग्राम है जिसमें हेलमेट का डिस्ट्रीब्यूशन किया जाए, लोगों में अवेयरनेस आ रही है. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા એબીવીપી યુનિવર્સિટીના ગેટ પર બેસીને વિરોધ દર્શાવ્યો છે. આ સાથે જ કોલેજના ગેટ પર બેસીને વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એડમિશન, સ્કોલરશિપ સહિતની માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા નથી કરી અને તેને લઈને પણ વિરોધ કર્યો છે. તેમજ આ વિરોધને લઈને મોટી માત્રામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. એબીવીપી દ્વારા વિવિધ માંગણીઓને લઈને સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બારણા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા બેસેલા જોવા મળી રહ્યા છે. વિવિધ બેનરો જે છે આ વિદ્યાર્થીઓના હાથમાં છે. કાયદાના છાત્રો કરે પુકાર, અનેક જે છે સ્લોગન એની ઉપર લખવામાં આવી રહ્યા છે. ત્યારે વિવિધ જે માંગણીઓ છે આ માંગણીઓ નહીં સ્વીકારાતા આ રીતે આ વિદ્યાર્થીઓ ભર તાપે જમીન પર બેસવા મજબૂર બન્યા છે. જેનાથી તેમની જે વિવિધ માંગણીઓ છે એ માંગણીઓ ક્યાંક ને ક્યાંક તંત્રના કાને પડે, તંત્ર એમની માંગણીઓ સાંભળે. ત્યારે અહીંયા એબીવીપીના જે કાર્યકરો, પ્રમુખ છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. ભાઈ, શું કહેવું છે? આ રીતે વિરોધ પ્રદર્શન શા માટે કરવામાં આવી રહ્યું છે? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કચેરીએ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનો થવાના છે. કારણ કે જે શિષ્યવૃત્તિ જે છે એસટીના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં આવતી શિષ્યવૃત્તિ ચાલુ વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે. તો આ પરિપત્ર વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા ત્યારબાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે પોતાની શિષ્યવૃત્તિના કારણે એડમિશન લેતા હોય તો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન બંધ કરીને. આપનું શું કહેવું છે? શા માટે આ વિરોધ પ્રદર્શન, શા માટે ભર તાપે જમીન પર બેસવાની ફરજ પડી? નમસ્તે, યોગીરાજ લક્ષ્મણનાથ, સુરત મહાનગર સંબંધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એસટીના વિદ્યાર્થીઓ માટે કે જે સ્કોલરશિપ નહીં આપવામાં આવી છે, આ વર્ષે નહીં પણ આ વર્ષે પરિપત્ર પાડવામાં આવે ને આવતા વર્ષથી એ ચાલુ કરવામાં આવે. અને જે બીજું છે વિષય કે જેમાં લોના વિદ્યાર્થી ગુજરાતભરમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું કરવામાં આવશે? વિદ્યાર્થી પરિષદની માંગ આગામી સમયમાં સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદની એક જે યોજના બનાવવામાં આવી છે કે આનાથી પછી ઉગ્રમાં ઉગ્ર રજૂઆત થશે અને સાથે સાથે દરેક ધારાસભ્યો શ્રીને આવેદનપત્ર આપશું, જેના કારણે 19 તારીખથી જે સત્ર ચાલુ થાય છે તો એના માધ્યમથી પહોંચે.
એટલે શિષ્યવૃત્તિથી લઈને એડમિશનથી લઈને વિવિધ માંગણીઓને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 500થી વધુ વિદ્યાર્થીઓ જે છે અહીં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી એમની માંગણી નહીં સ્વીકારાશે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે જેવી ચીમકી આપવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.